મોરબીના ટંકારાના બહુચર્ચિત જુગારધામ તોડકાંડમાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે. ગોહિલને જેલના હવાલે કરાયા છે. વાય.કે. ગોહિલના રિમાન્ડ દરમિયાન 10 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી, જ્યારે અન્ય રકમ ક્યાં ગઈ, કોને આપવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. રિમાન્ડ પૂર્ણ થતા વાય.કે. ગોહિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે વધુ રિમાન્ડની માંગ ન થતા કોર્ટે તેમને જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે. એ ગુનાના કામે મુખ્ય આરોપી વાય.કે. ગોહિલ કે જે હતા એમને નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. આ રિમાન્ડ પૂરા થતાં તારીખ 9/6/2025ના રોજ ગુનાની તપાસ બાકી હોય અને ફર્ધર બીજી તપાસ માટે થઈ અને જે છે નામદાર કોર્ટ મોરબીના ટંકારાના બહુચર્ચિત જુગારધામ તોડકાંડમાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે. ગોહિલને જેલના હવાલે કરાયા છે. વાય.કે. ગોહિલના રિમાન્ડ દરમિયાન 10 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી, જ્યારે અન્ય રકમ ક્યાં ગઈ, કોને આપવામાં આવી તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. રિમાન્ડ પૂર્ણ થતા વાય.કે. ગોહિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે વધુ રિમાન્ડની માંગ ન થતા કોર્ટે તેમને જેલના હવાલે કરવાનો હુકમ કર્યો છે. એ ગુનાના કામે મુખ્ય આરોપી વાય.કે. ગોહિલ કે જે હતા એમને નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ હાજર કરી અને 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા હતા. આ રિમાન્ડ પૂરા થતાં તારીખ 9/6/2025ના રોજ ગુનાની તપાસ બાકી હોય અને ફર્ધર બીજી તપાસ માટે થઈ અને જે છે નામદાર કોર્ટ